અમેરિકા અને કેનેડા બાદ જો કોઈ વિદ્યાર્થીને કંઈ ભણવા જવું હોય ને તો એ છે ઓસ્ટ્રેલિયા. આમ પણ ઓસ્ટ્રેલિયા એક સુંદર કન્ટ્રી છે ને જ્યાં ટેકનોલોજીની સાથે સાથે મોડર્નાઇઝેશન એટલું બધું વધારે છે કે ત્યાં જઈને ઘણા બધા લોકો ભણવા માંગતા હોય છે. પણ તો હવે તમારામાંથી પણ ઘણા બધા લોકોને ત્યાં ભણવા જવું હશે, પણ હવે ખબર નથી કે આખી પ્રોસેસ કેવી રીતના કરવી, કેટલી ફી લાગશે, ફંડ કેટલું હોવું જોઈએ. તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. અમારી સાથે એક્સપર્ટ છે જે તમારા બધા જ સવાલોના જવાબ આપશે આ એક જ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચરોતરા. હવે સીધા ટોપિક ઉપર આવીએ. અમારી સાથે એક એક્સપર્ટ છે જેમનું નામ છે નિરાલી. તો સૌથી પહેલા નિરાલી, અમારા સ્પેશિયલ શોમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલો જ ક્વેશ્ચન મન થાય કે જે લોકોને ઓસ્ટ્રેલિયા ભણવા જવું છે એમને ત્યાં કેમ ભણવા જવું જોઈએ? મતલબ કે અમેરિકા અને કેનેડા બાદ એવું કેવું છે કે એની પાછળનું એવું કયું કારણ છે કે લોકો ઓસ્ટ્રેલિયામાં ભણવા જાય છે? ઓસ્ટ્રેલિયા ચૂઝ કરવાના ઘણા બધા રીઝન્સ છે. સૌથી પહેલું આવે છે વેધર કન્ડિશન. જ્યારે ઇન્ડિયન સ્ટુડન્ટ બહાર જવાનું વિચારે તો પહેલાં એ શોધે કે અહીંયા જેવું વેધર છે એવું કઈ કન્ટ્રીમાં મળશે. ટોપ પર છે ઓસ્ટ્રેલિયા. ના એટલું ઠંડુ ના એટલું ગરમ, થોડુંક ગરમીનું પ્રમાણ વધારે લાગે અમુક મંથ્સમાં, પણ એ મેનેજેબલ હોય છે. બીજું રીઝન છે કે ત્યાંનું એમ્પ્લોયમેન્ટ. બીજા ઘણા બધા કન્ટ્રીઝ કરતાં ઓસ્ટ્રેલિયા એમ્પ્લોયમેન્ટ ભણતર પછી સારી રીતે આપે છે, ડેઝિગ્નેશન સારા હોય છે, સેલરી સ્ટુડન્ટ્સને સારી મળતી હોય છે. એટલે એ જ કારણથી કે પછી હવે ત્યાં જઈને ઘણા બધા લોકો ભણવા તો માંગતા હોય પણ તો પાર્ટ ટાઈમ જોબ પણ કરવા માંગતા હોય છે. પાર્ટ ટાઈમ જોબ છે, એના પછી વર્ક પરમિટ મળે, ભણી લો ઓબ્વિયસ, એના પછી પોસ્ટ સ્ટડી વર્ક વિઝા આવી જશે. બરાબર. મોટું રીઝન ગણી શકાય પર્મનન્ટ રેસિડન્સ. અચ્છા, પીઆર ઈઝી છે? યસ. ઓસ્ટ્રેલિયામાં તમે ભણો છો, ભણ્યા પછી જોબ કરો છો, વર્ક પરમિટ આવી ગઈ છે, વર્ક પરમિટના જેટલા પણ વર્ષો મળ્યા છે એમાં જો તમારું પૂરતું કામ થઈ ગયું છે, પીઆર એલિજિબિલિટી એકવાર ચેક કરી લો. ગવર્મેન્ટ વેબસાઇટ્સ પર છે અને ઘણા બધા કન્સલ્ટન્ટ્સ બી હોય છે જેના થ્રુ તમે આ ચેક કરાવી શકો. એલિજિબિલિટી ક્રેક થઈ ગઈ પછી પીઆરની ફાઇલ તરત જ મૂકી શકાય. તો હવે આ મારે ફોર એક્ઝામ્પલ મારે જવું છે એઝ અ સ્ટુડન્ટ તરીકે, તો આખી પ્રોસેસ શું છે? સ્ટુડન્ટ છો તો સૌથી પહેલાં તમારું જે પણ ભણતર છેલ્લું કમ્પ્લીટ થયું છે, જેમ કે તમે 12th હોલ્ડ કરો છો, ફાઇનલ પતાવી ચૂક્યા છો, જે તે પણ પર્સન્ટેજ છે એની સાથે, એના પછી તમે યુજી પ્રોગ્રામમાં અપ્લાય કરી શકો. દેટ ઇઝ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ. ડિપ્લોમાસ ચાલતા હોય ઘણી જગ્યાએ, મેજરમાં તમને મળશે બેચલર્સ ડિગ્રી. સો 12th વુડ બી નેસેસરી ફોર યોર બેચલર્સ એડમિશન. બેચલર ઇન્ડિયામાં કર્યું છે એના પછી તમે જોઈ રહ્યા છો કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ કોર્સ કે પછી ફાઇનલ માસ્ટર્સ કે પછી પીએચડી. તો બેચલર હશે તો તમે માસ્ટર્સ જઈ શકશો. એવી રીતે માસ્ટર્સ કર્યું છે તો તમે પીએચડી માટે એલિજિબલ થઈ શકો છો. તો તમે પ્રોસેસની વાત તો કરી કે કેવી રીતના આખી પ્રોસેસ થાય છે, પરંતુ આનો પ્રોસેસનો ટાઈમ તો કંઈક હોતો હશે ને કે તરત મને મળી ગયું? ના, તમે સૌથી પહેલાં તો યુનિવર્સિટીને જ્યારે અપ્લાય કરશો, યુનિવર્સિટી 15 દિવસથી લઈને 45 ડેઝ સુધીમાં તમને ઓફર આપશે. ઓકે. ઓફર પણ બે પ્રકારના હોય છે, એક કન્ડિશનલ હશે અને એક અનકન્ડિશનલ છે. કન્ડિશનલ ઓફર લેટરમાં એ લોકોએ ફરીવાર ટાઈમલાઈન આપી હશે કે તમે આ વસ્તુઓ પેન્ડિંગ છે તો તમે બીજા 10 દિવસ લઈને અમને આ સમય સુધીમાં આટલું પ્રોવાઈડ કરો. મોટા ભાગની કન્ડિશન્સ ફિનાન્સની જ હોય છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે જેને ફંડના ઇશ્યુઝ હોય, યુનિવર્સિટીએ તો રિક્વાયરમેન્ટ આપી દીધી કે ભાઈ તમે આટલું ફંડ બતાવો. સ્ટુડન્ટ પાસે અત્યારે હાલ ફંડ અવેલેબલ નથી તો એ ક્યાંથી લાવશે? તો એનો ઓપ્શન હોય છે એજ્યુકેશન લોન. સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ અગર એજ્યુકેશન લોન માટે એલિજિબલ છે તો એજ્યુકેશન લોન લઈ શકે છે. એની માટે ખાલી તમારી યુનિવર્સિટીનો ઓફર જોઈશે. સો યુનિવર્સિટીનો ઓફર લેટર આવે છે, ફંડ તૈયાર કરો છો, ઓછા છે, તમે લોન અપ્લાય કરી લો. લોન તમે અપ્લાય કરી દીધી, અપ્રૂવ થઈ ગઈ, એની પછી તમે ટ્યુશન ફીસ પે કરી શકો છો યુનિવર્સિટીને. ટ્યુશન ફીઝનો જ અગર તમારો કન્ડિશન હતો તો ડેફિનેટલી તમારો અનકન્ડિશનલ ઓફર લેટર આવી જવાનો છે. યુ હેવ ટુ એની હાઉ વેઇટ ફોર યોર અનકન્ડિશનલ ઓફર લેટર, જે ફાઇનલ ઓફર લેટર ગણાય છે. હવે આપણે આ બધી રિક્વાયરમેન્ટની વાત તો કરી, પરંતુ એની સાથે સાથે શું મારી પાસે અલગ કોઈ ભાષાનું જ્ઞાન હોવું જોઈએ કે અંગ્રેજી હશે તો ચાલશે જ મારે ત્યાં? ઇંગ્લિશ હશે તો ચાલશે. ઇંગ્લિશમાં પણ તમારે એક્ઝામ આપવા માટે ઘણા બધા ઓપ્શન્સ છે. લાઈક IELTS છે જે બધાને ખ્યાલ છે, આની જોડે જોડે ટોફેલ છે, ડ્યુઓલિંગો છે, PTE છે. આ બધી જ એક્ઝામિનેશનની તમારે પોતાને બેન્ડ રિક્વાયરમેન્ટ યુનિવર્સિટી સાથે એકવાર ચેક કરી લેવાની. અગર યુનિવર્સિટી એવું કહે છે કે અમને 6.5 નોટ લેસ દેન 6 જોઈશે બેઝિક યુજી પ્રોગ્રામના એલિજિબિલિટી માટે, તો તમારા બેન્ડ એટલા હોવા જોઈશે.
આ ઇંગ્લિશ લેંગ્વેજ સિવાય ટેકનિકલી જ્યારે તમે એડમિશન લો છો, માની લો તમારા કન્ડિશનલ ઓફર લેટરમાં એવું આવ્યું કે તમારી ઇંગ્લિશ રિક્વાયરમેન્ટ નહીં, પણ અમને તમારી ટેકનિકલ કેપેબિલિટીઝ જાણવી છે, એની માટે તમારે GRE આપવી પડશે. એવી જ મેનેજરિયલ સ્કિલ્સ જાણવા માટે તમારે GMAT આપવું પડશે. હવે આ GRE GMAT તમારા PG પ્રોગ્રામમાં લાગુ પડશે. ઓકે. સો એવું બેઝિક કહી શકાય. UG પ્રોગ્રામમાં એકલું લેંગ્વેજ બેરિયર છે. PG પ્રોગ્રામ જ્યારે અપ્લાય કરશો તો તમારે ટેકનિકલ પ્લસ લેંગ્વેજ આ બેના કોમ્બિનેશનના રિક્વાયરમેન્ટ્સ આવી શકે છે. એટલે એવા કોઈ કોર્सेस છે કે જ્યાં ખરેખર આઈથી એને જવું યોગ્ય પણ ગણાય છે? મતલબ કે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે કે પછી માસ્ટર્સ છે કે MBA છે, ફાઇનાન્સ છે, એવા કયા કયા કોર્सेस છે એકચ્યુઅલમાં જો ભારતીય ત્યાં ભણવા જાય તો એના માટે આગળના ફ્યુચર એનું સેફ ગણાય? ઘણાય બહુ સારી રીતે. ઘણા બધા એવા ફિલ્ડ્સ છે જેમ કે મેનેજમેન્ટ અને બિઝનેસ. ઓસ્ટ્રેલિયામાં એ સૌથી ટોપ પર છે. નંબર 2 પર જઈ શકો ટેકનિકલ, જેમ કે મિકેનિકલ છે, સિવિલ છે, જોડે જોડે આર્કિટેક્ચર. આના સિવાય ફિનાન્સ થોડું ઓછું જોવા મળશે તમને. IT એઝ યુઝ્યુઅલ બધા જ કન્ટ્રીઝમાં બૂમિંગ છે, તો IT કમ્પ્યુટર રહેશે ઘણી બધી જગ્યાએ. અચ્છા, માની લીધું કે મારે જવું છે, મેં નક્કી કરી લીધું, તો પછી એવું તો થોડું હશે કે મને એ લોકો હાજ પાડી જ દેશે સ્ટુડન્ટ વિઝા તરીકે? એવું બની શકે કે મને ના પણ મળે? ના બી મળે અને મળે. આ બંનેની કોઈ શ્યોરિટી ગવર્મેન્ટ કદી નથી આપતું. એક આખી લાંબી પ્રોસેસ છે. સો ઓસ્ટ્રેલિયા જ્યારે તમે સિલેક્ટ કરો છો, સૌથી પહેલાં તમારા અહીંયાના ભણતરના એકોર્ડિંગ ઓબ્વિયસલી તમે કોર્સ સિલેક્ટ કરશો. કોર્સ તમે નક્કી કરી લીધો, એના પછી એની એડમિશન પ્રોસેસ જે તે યુનિવર્સિટી પાસેથી છે નક્કી કરેલી, એમનું એકવાર સર્ફ કરી લો કે યુનિવર્સિટી એકચ્યુઅલમાં શું માંગે છે. 12th માંગે છે પણ 12thના પર્સન્ટેજ કેટલા હોવા જોઈએ. પછી એવું ના થાય તમે માંડ ઊભા છો 60% ઉપર, જ્યારે યુનિવર્સિટી જે પણ ઓસ્ટ્રેલિયાની છે એ માંગતી હોય 75%, તો અપ્લાય કરશો તો બી તમારું ડિસઅપ્રુવલ એ સંજોગોમાં આવી જશે. ઓકે. તો હવે ચલો માની લઈએ કે મને સ્ટુડન્ટ વિઝા મળી ગયા, ત્યાં જઈને મેં વિચારી લીધું કે હવે ત્યાં જઈને ભણીશ, તો હવે ફંડ તો નક્કી કરવું જ પડશે. તો હવે કેટલું ફંડ હોવું જોઈએ મારી પાસે તો મને સ્ટુડન્ટ વિઝા માટે હું અપ્લાય કરી શકું? એક વર્ષને અગર ધ્યાનમાં રાખીએ તો ઓસ્ટ્રેલિયા નિયરલી અરાઉન્ડ 35 to 40 lakhs INR એઝ ફંડ્સ માંગે છે સ્ટુડન્ટ પાસે. મતલબ અમેરિકા કરતાં ઓછું? આઈ થિંક અમેરિકા અને કેનેડા કરતાં આઈ થિંક ઓછું છે. થોડું ઘણું ઓછું, પણ એની સામે ફીઝ એની એટલીના એટલી જ નોર્મલાઇઝ છે. જેમ કે વર્ષની ઓસ્ટ્રેલિયાની અંદર એપ્રોક્સિમેટ ફીસ તમારી હશે $22,000 ઓસ્ટ્રેલિયન ડોલર્સથી લઈને $45,000 ઓસ્ટ્રેલિયન ડોલર્સ. ઓ અચ્છા. તો હવે ત્યાં ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે કે પછી બધી પ્રાઇવેટ? ના, પબ્લિક યુનિવર્સિટીઝ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઝ બે છે. તો તમારું એડમિશન લેવા માટે તમે જ્યારે પણ કોર્સ સિલેક્ટ કરતા હો એ વખતે તમે બંનેને અપ્લાય કરો, સો દેટ વાઇડર ઓપ્શન્સ તમને મળી રહે. તો હવે બની શકે કે જે લોકોને ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો એના માટે સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરતી વખતે કંઈ ધ્યાન રાખવાનું હોય? વિઝા અપ્લાય કરો એની બી પહેલાં તો તમે યુનિવર્સિટી સિલેક્ટ કરી લીધી. યુનિવર્સિટી સિલેક્ટ કરશો એવું તરત જ તમને રિક્વાયરમેન્ટનું લિસ્ટ આવી જશે કે અમને આટલા ડોક્યુમેન્ટ્સ જોઈશે. બહુ બેઝિક ડોક્યુમેન્ટ્સ હોય છે. તમારા પાસપોર્ટ, એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સ 10th ઓનવર્ડ્સ, તમે અગર કાંઈ જોડે જોડે કામ કર્યું છે ઇન્ડિયામાં રહીને તો એના એમ્પ્લોયમેન્ટ ડોક્યુમેન્ટ્સ, અગર રિયલમાં ફૂલ ટાઈમ વર્ક છે તો એના ડોક્યુમેન્ટ્સ ઇન્ક્લુડ કરો. એના પછી આવશે સ્ટુડન્ટ જેન્યુનિટી. હવે ઓસ્ટ્રેલિયા એક નાનકડી પ્રોસેસ અલગથી કરે છે જેને જેન્યુઇનનેસ ફ્રોમ સ્ટુડન્ટ કહેવાય છે. હવે આ જેન્યુનિટી ચેક કરવા માટે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ તમારી પાસે યુનિવર્સિટીના થ્રુ, જે તે યુનિવર્સિટી સિલેક્ટ કરી છે એના દ્વારા તમારી પાસે માંગે છે તમારા ફેમિલીનું બેકગ્રાઉન્ડ, તમારું પોતાની હિસ્ટ્રી અને અપકમિંગ ફ્યુચરમાં ઓસ્ટ્રેલિયામાં શું જઈને ભણવાના છો એ આખી ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન માંગે છે. હવે તમે પ્રોસેસની વાત તો કરો છો, પરંતુ આની સાથે સાથે તમે એક વર્ડ બી બોલો છો કે જેનું નામ છે જેન્યુઇનનેસ ઓફ સ્ટુડન્ટ. હવે એ જેન્યુનિટી મારે સાબિત કરવા માટે શું જોઈએ છે? ફેમિલી બેકગ્રાઉન્ડ ચેક જે આપણે વાત કરી એની જોડે જોડે તમારી ફેમિલી ઇન્કમ 12 થી 15 લાખ સુધીની હોવી જોઈએ, તો તમારી જેન્યુનિટીના નજીક ફાઇલ પહોંચશે. અગર આ જેન્યુનિટી ના આવી તમને તો પછી તમે કન્ફર્મેશન ઓફ એનરોલમેન્ટ સુધી નહીં પહોંચી શકો. હવે આટલી બધી વસ્તુ આપણે વાત કરી રહ્યા છે તો ડોક્યુમેન્ટ તો અમુક જોતા જ હશે ને, મતલબ સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરતી વખતે? હા, આ બેઝિક ડોક્યુમેન્ટ્સ તમે યુનિવર્સિટીને આપી દીધા, એના પછીનો સ્ટેપ જે છે એ ડોક્યુમેન્ટેશન આવશે તમારું કન્ફર્મેશન ઓફ એનરોલમેન્ટ લેવા માટે. હવે આ યુનિવર્સિટી અને ગવર્મેન્ટનું કોમ્બિનેશન છે તમને અપ્રુવલ આપવા માટેનું. COE લેવા માટે તમારે સૌથી પહેલાં તો
ઓફર લેટર લીધા પછી ટ્યુશન ફીસ પે કરશો તમે યુનિવર્સિટીની, એના પછી તમારી પાસે ડિપોઝિટની રિસિપ્ટ આવી ગઈ, જે પણ તમે ફાઇનલ પે કર્યું છે એની રિસિપ્ટ લઈ લો. ઓફર લેટર તો રેડી જ હશે. ઓફર લેટર રિસિપ્ટની જોડે જોડે COE અપ્લાય કરી દો. હેલ્થ કવરેજ લેવું પડશે સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરો છો ત્યારે. સો ઓસ્ટ્રેલિયામાં એ ટર્મને એ લોકો ઓવરસીઝ સ્ટુડન્ટ હેલ્થ કવર કહે છે. એક પ્રકારનું હેલ્થ ઇન્સ્યોરન્સ જે હરેક સ્ટુડન્ટે લેવું પડે. નિયરલી અરાઉન્ડ $478 ઓસ્ટ્રેલિયન ડોલર્સ જેવું મિનિમમ કવરની કોસ્ટ થાય છે અગર 12 મહિનાનો કોર્સ છે તો. અગર 2 વર્ષ ભણો છો, 24 મહિના થયા તો એને મલ્ટીપ્લાય બાય 2 કરી લો. આ હેલ્થ કવર લઈ લેશો. ટ્યુશન ફી તો ઓલરેડી ભરીને મેં ડિપોઝિટ સિક્યોર કરી જ લીધી છે. આ બંનેની જોડે તમે તમારું ફાઇનલ COE લઈને ઊભા છો. નેક્સ્ટ સ્ટેપ તરત જ તમારી વિઝા એપ્લિકેશન ફાઇલિંગ હશે. વિઝા એપ્લિકેશન ફાઇલ કરવા માટે સ્ટુડન્ટનું ઇમિગ્રેશન અકાઉન્ટ બનવું જોઈશે. ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે એનું પોતાનું પોર્ટલ ઇમી અકાઉન્ટ તરીકે લોન્ચ કરેલું છે, જે હોમ અફેર્સનું જ છે. તો સ્ટુડન્ટની વિઝા એપ્લિકેશન વિથ ઓલ ધીસ ડોક્યુમેન્ટ્સ એન્ડ પર્સનલ ડોક્યુમેન્ટ્સ જેની આપણે આગળ વાત કરી, આ બધાની જોડે એની વિઝા એપ્લિકેશન સબમિટ થશે. તો હવે માની લઈએ કે કોઈ વિદ્યાર્થી છે એને અપ્લાય કરી નાખ્યું વિઝા માટે, પણ હવે એને એક પ્રશ્ન તો હંમેશાથી રહે છે કે ત્યાં જઈને આખરે ખર્ચો કેટલો થશે, કારણ કે દરેક દેશ ટુ દેશ, કન્ટ્રી ટુ કન્ટ્રી બધાનો અલગ અલગ હોય છે. રાઈટ. તો હવે ઓસ્ટ્રેલિયા આમે ડોલર ઉપર ચાલતો દેશ છે, એટલે ભારતીયોને તો હંમેશાથી ચિંતા હોય છે કે કારણ કે ડોલર સામે તો આપણો રૂપિયો હંમેશાથી ગગડતો જાય છે. રાઈટ. તો હવે મહત્વનું છે કે ત્યાં જઈને કેટલો ખર્ચો થશે પર મંથ. મંથલી એક્સપેન્સની વાત કરીએ તો $2,000 ઓસ્ટ્રેલિયન ડોલર્સથી લઈને $2,500 ઓસ્ટ્રેલિયન ડોલર્સનો આસપાસનો એક્સપેન્સ ગણી શકાય બેઝિક અમેનિટીઝ માટે, તમારો રહેવા ખાવા પીવાનો ખર્ચો. ખર્ચાની વાત આપણે કરીએ જ છે ને, તો હવે ખર્ચા પહેલાં પણ એક વસ્તુ જોઈએ, અને એ છે વિઝા માટે અપ્લાય કરીએ તો કેટલી ફી ભરવી પડે. સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરતી વખતે $710 ઓસ્ટ્રેલિયન ડોલર્સ ફીસ પે કરવી પડે છે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટને. હવે સ્ટુડન્ટ વિઝાને એ લોકો સબક્લાસ 500 તરીકે પણ ઓળખે છે. સો જ્યારે પણ તમે ફીસ પે કરો અથવા તમારી વિઝા એપ્લિકેશન બનાવો તો સ્ટુડન્ટ્સને ધ્યાન રાખવાનું એમની કેટેગરી ઇઝ 500. કેટેગરી વર્ડ ઇન ઓસ્ટ્રેલિયા ઇઝ નોન એઝ અ સબક્લાસ. સો સ્ટુડન્ટ્સ બી એલર્ટ, તમારી વિઝા કેટેગરી ઇઝ સબક્લાસ 500. ઓકે. અને આ ફી તો આમ તો જોવા જઈએ તો અમેરિકામાં બી છે, બધા ઓલમોસ્ટ બધા દેશમાં હોય છે, પરંતુ એક વાતની એશ્યોરિટી સ્ટુડન્ટને મળશે કે મને વિઝા અપ્લાય કરું છું તો મારા વિઝા પાસ થઈ જશે. એવા કઈ એવી બની શકે કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અમુક લોકો, એને નહીં મળે, પરંતુ એને બાદ કરીએ તો એવા કયા સિચ્યુએશન છે કે જ્યાં આ લોકોના વિઝા જે છે, સ્ટુડન્ટ વિઝા છે, એ કેન્સલ કરવામાં આવે, રિજેક્ટ કરવામાં આવે? મેજર કોઈ જ નહીં. જેમ ક્રિમિનાલિટી ચેક છે એવી રીતે હેલ્થ ચેક છે. તમારે વિઝા અપ્લાય કરો છો તો ચોક્કસથી તમારે મેડિકલ એક્ઝામિનેશન આવશે જ. સો એ મેડિકલ એક્ઝામિનેશન અગર ક્લિયર નથી થતું તમારું તો તમારા વિઝા રિફ્યુઝ થઈ શકે છે. બીજો ચાન્સ છે કે તમે ડોક્યુમેન્ટ સાથે કોઈ ફેરફાર કર્યો છે કે છેડાછાડી કરી છે. અગર ડોક્યુમેન્ટ્સ ફોર્જ કર્યા હશે તો એ વસ્તુ તમારું નેગેટિવિટી થ્રુ લઈ જાય છે તમને. હવે એવું બી બની શકે ને કે ફંડ ન હોય તો બી એ લોકો ના પડે? એ આગળ આવશે, કારણ કે જ્યારે મેં વિઝા અપ્લાય કર્યા એ વખતે મારી પાસે ફંડ હતું ત્યારે જ મારું કન્ફર્મેશન ઓફ એનરોલમેન્ટ આવ્યું. બીજી એક વસ્તુ એ છે કે જ્યારે હું ફંડ શો કરું છું એ શો કરેલા ફંડમાંથી જ મારે મારું હેલ્થ કવરેજ અને ટ્યુશન ફીસ ભરી શકાય છે. અચ્છા, એટલે દેટ ઇઝ બેનિફિટ ફોર સ્ટુડન્ટ્સ અપ્લાઇંગ ટુ ઓસ્ટ્રેલિયા કે તમારે અલગથી કોઈ ફંડ નથી બતાવવાનું. તમે જે ફંડ બતાવ્યું છે એમાંથી તમે આ બે વસ્તુ ભરી શકો છો. હવે વાત કરીએ જે લોકોને ત્યાં જઈને ભણવું તો છે પરંતુ એની સાથે સાથે ત્યાં જઈને કામ પણ કરવું છે, તો સૌથી પહેલો જ ક્વેશ્ચન કે કયા કયા પ્રકારના કામ કરી શકે? તમે ઓડ જોબ્સ, રેગ્યુલર જોબ્સ કોઈ બી કરી શકો છો. એક લિમિટેશન હશે કે તમારી પાસે ખાલી ને ખાલી 20 કલાક હશે અઠવાડિયાના. સો ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ તમને 20 hours પર વીક અલાઉ કરે છે કામ કરવા માટે ભણવાની સાથે, સો દેટ તમારા PR જ્યારે અપ્લાય કરવા હોય તો ફૂલ ટાઈમ એજ્યુકેશન પ્લસ પાર્ટ ટાઈમ વર્ક એક્સપિરિયન્સ કેલ્ક્યુલેટ ઇક્વલી થઈ શકે. મતલબ કે મારે ત્યાં જઈને ભણવું હોય તો મતલબ નોકરી મળી શકે ને? ઇઝી મળી શકે. યસ, રેક્રુટર્સ બહુ જ બધા છે અને એવા ઘણા બધા એમ્પ્લોયર્સ છે જે સ્પેશિયલી સ્ટુડન્ટ્સને રિક્રુટ કરે છે. કારણ કે કેનેડામાં હમણાં જ ન્યૂઝ જોયા હતા કે ત્યાં લોકોને નોકરી મળી રહી છે પરંતુ એટલી બધી નથી મળતી પહેલા જેવી રીતના મળતી હતી. અને એ સ્ટુડન્ટને ખાસ કરીને જે લોકો ઇન્ડિયન્સ છે એ લોકોને બી ભણી તો શકે છે પરંતુ એની સાથે સાથે જ્યારે કામ કરવાની વાત આવે ને ત્યારે એ લોકોને કામ નથી મળતું.
ત્યારે આ છે. સિચ્યુએશન ઓસ્ટ્રેલિયામાં છે ખરી? થોડી ઘણી ઓછી છે. ઓસ્ટ્રેલિયામાં કામ સારી રીતે મળી જાય છે, એ પણ સારા ડેઝિગ્નેશન અને સારા પેપર. 20 hours ખાલી ધ્યાન રાખો કે તમે એનાથી વધારે ક્રોસ ના કરો તમારા વર્કિંગ hours. ફિલ્ડ તમને બધી જ અવેલેબલ છે, એવું નથી કે ખાલી ઓડ જોબ્સ છે. અચ્છા, આ 20 અવર્સ છે, 24 અવર્સ છે, આ જેટલી અલગ અલગ તો એ ખબર કેવી રીતના પડે કે આ વ્યક્તિ એટલી કામ કર્યું છે? તમારા સ્ટડી પરમિટની જોડે એ વસ્તુ લખાણમાં તમારી પાસે આવતી હોય છે કે તમારું અલાઉન્સ 20 hours per week છે. બીજું, તમારી યુનિવર્સિટી પોતે તમને કહેશે કે તમે અમારા ત્યાં ભણ્યા પછી આટલું જ કામ કરી શકો છો. બરાબર છે. મારો જે ક્વેશ્ચન છે એના જ રિગાર્ડિંગ કે મેં 24 કલાક કામ કર્યું છે કે પછી 20 કલાક કામ કર્યું છે. હવે ક્રાઇટેરિયા છે કે 20 કલાક જ કામ કરી શકો, Yes. પરંતુ હવે મેં 24 કલાક કામ કરી લીધું, પરંતુ એ વસ્તુ ગવર્મેન્ટને કેવી રીતના ખબર પડશે? તમારા ટેક્સ પે થતા હશે, ભલે તમે પાર્ટ ટાઈમ કામ કરો છો, તમે જે પણ સેલરી એક્સેપ્ટ કરો છો એમ્પ્લોયરથી, એ બધી ઓબ્વિયસ છે બેંકમાં જવાની છે, કારણ કે એમ્પ્લોયર્સ તમને બેંકમાં પે કરશે. એ જે પણ પેમેન્ટ એક્સેપ્ટન્સ છે એના અગેન્સ્ટમાં ઓસ્ટ્રેલિયન ટેક્સ તમારું કમ્પલસરી ફિલ થશે. તો પછી મેં વધારે કલાક કામ કરી લીધું છે તો પછી દંડની જોગવાઈઓ પણ હશે? એમાં બે વસ્તુ છે કે તમે જ્યારે ટેક્સ પે કરો છો અથવા તમારું જે પણ નંબર ઓથોરાઇઝડ ગવર્મેન્ટ પાસે પડ્યો છે એમ્પ્લોયમેન્ટનો, એના અગેન્સ્ટમાં તમારા વર્કિંગ આર્સ મેન્શન હશે જ પહેલેથી. બરાબર. હવે એ વર્કિંગ આર્સ તમે ઓલરેડી ગવર્મેન્ટને ડિસ્ક્લોઝ કરી ચૂક્યા છો. તમે નથી કર્યા તો તમારા એમ્પ્લોયર તો ડેફિનેટલી આ વસ્તુ કરવા જોઈએ કે ભાઈ મેં મારા ત્યાં એમ્પ્લોયી રાખ્યો છે તો હું એનો સ્લોટ 20 hours per weekનો રાખું છું. ત્યારે એ પોતે બી એમનું જ્યારે ટેક્સ ભરતા હશે ત્યારે એ ક્રોસ વેરિફિકેશનમાં આ વસ્તુ બહાર આવે. બરાબર. સો આ બે સાઈડથી હોય કે ના તો સ્ટુડન્ટ એવું ટ્રાય કરે કે હું ઇલીગલી એક્સ્ટ્રા કામ કરું, ના એમ્પ્લોયર ઇલીગલી પે કરવાનું વિચાર કરી શકે. હવે વાત કરી લઈએ કે સ્ટુડન્ટને ઓસ્ટ્રેલિયામાં જવું તો કયા કયા સિટીમાં જઈ શકે? ઓસ્ટ્રેલિયા આમ તો આખું જ બહુ જ સારું છે, સ્ટુડન્ટ ક્યાંય પણ જઈ શકે છે, પણ મેજર સિટીઝની જો વાત કરીએ, ભણવા માટે ફેમસ છે મેલબર્ન, બ્રિસ્બેન, એડિલેડ, સિડની. આ બધા જ સિટીઝના અંદર પોતાની યુનિવર્સિટીઝ છે, જેમ કે મેલબર્ન હેઝ યુનિવર્સિટી ઓફ મેલબર્ન, બ્રિસ્બેન હેઝ યુનિવર્સિટી ઓફ બ્રિસ્બેન. સો બેનિફિટ્સ થોડા ઘણા સ્કોલરશિપ્સના જે હોય છે એ આ ગવર્મેન્ટ ઓથોરાઇઝ યુનિવર્સિટીઝમાં વધારે જોવા મળે છે. તો પછી આ જેટલા બી શહેર તમે બોલ્યા તો શહેરમાં તો બધા શહેરનો ખર્ચો અલગ અલગ હશે આઈ થિંક, કારણ કે સિડનીની વાત કરીએ તો સિડની ઇઝ કાઇન્ડ ઓફ પોર્શ પોર્સ કહી શકાય એમ. Yes. તો હવે પોર્સ સિટી હોવાને કારણે ક્યાંક ને ક્યાંક કોઈ વિદ્યાર્થી ત્યાં જઈએ તો ખર્ચો તો વધારે થવાનો જ છે. થોડો ઘણો ફરક પડે, પણ એટલો બધો બી વધારે નથી આવતો, કારણ કે ઓસ્ટ્રેલિયાએ જે કેલ્ક્યુલેટર્સ આપ્યા છે એની વેબસાઇટ પર, they do have calculator of estimate cost that you will bear throughout the month or throughout the week. Okay. એના અંદર તમે કોઈ બી સિટી સિલેક્ટ કરશો, તમને છેલ્લે રેન્જ મળશે 2000 થી 2500 ઓસ્ટ્રેલિયન ડોલર્સનો ખર્ચો, ચાહે એ સિડની છે, એડિલેડ છે કે કોઈ બી. હવે ઓબ્વિયસ એ ફરક પડશે અગર તમે પોતે ડાઉનટાઉનમાં રહો છો ને સબર્બમાં રહો છો. હા એક્ઝેક્ટલી. ડાઉનટાઉન ઇઝ હેવીયર, ત્યાં રેન્ટ્સ બી મારા હેવી હોવાના છે. પેલું મારું જે 500 EUDમાં પતતું હતું એ વસ્તુ અહીંયા કદાચ 750 EUDમાં હોય. કારણ કે બેંગ્લોર છે અને હું અત્યારે અમદાવાદમાં રહું છું, તો બેંગ્લોર જે છે એ મેટ્રો સિટી તો છે, અમદાવાદ પણ મેટ્રો સિટી છે, પરંતુ ત્યાં ખર્ચો વધારે જ થવાનો છે અને એની કમ્પેરિઝનમાં અમદાવાદમાં જે ખર્ચો છે એ ઓછો થવાનો છે. એવી રીતના જો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં સિડની છે અને એની સામે બીજા કોઈ નાના સિટી છે તો ત્યાં પણ એવી જ રીતના સિચ્યુએશન થતી હશે. હોઈ શકે. એ વસ્તુ ડિપેન્ડ કરશે સ્ટુડન્ટના પોતાના અમેનિટીઝ સિલેક્શન ને પોતાને કેટલી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી છે એના પર. પણ એક બેઝિક કહેવાય કે જરૂર પૂરતી વસ્તુ અગર રાખશો બહુ બેઝિક લેવલ પર, એક મોડરેટ લેવલ પર, તો તમને નિયરલી અરાઉન્ડ આપણે જેમ વાત કરી 2000 થી 2500 ઓસ્ટ્રેલિયન ડોલર આ એક એક્સપેક્ટેડ અમાઉન્ટ લાગવાની છે. ત્યારે તમને સમજાઈ ગયું હશે કે ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા કેવી રીતના મેળવવાના છે, આખી પ્રોસેસ શું છે અને તમારી પાસે ફંડ કેટલું હોવું જોઈએ. હવે એક બોનસ પોઈન્ટ તમને કહું, જો તમારે ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરવું હોય ને તો એની સાથે સાથે તમે તમારી વાઈફ અથવા તો તમારા બાળકોને પણ લઈ જઈ શકો છો. હવે એના માટે તમારે અલગથી એક વિઝા પ્રોસેસ કરવી પડશે અને એ 15 થી 20 દિવસમાં ક્લિયર પણ થઈ જશે અને તમે તમારી વાઈફ અથવા તો બાળકો સાથે તમે ઓસ્ટ્રેલિયા પણ જઈ શકો છો. આ વિડીયો તમને કેવો લાગે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.